વિસાવદર તાલુકાના કાલસારી ગામના ઉપવાસ આંદોલનમાં આત્મવિલોપનની ચીમકી આપનાર ઉપવાસીને કરાયા લોકઅપ। આજે વિસાવદર તાલુકાના કાલસારી ગામના ગોચરમુક્ત કરાવવા બાબતે છેલ્લા 18 થી 19 દિવસથી ઉપવાસ પર બેઠેલા કાલસારી ગામના માલધારી સમાજના આગેવાનોએ થોડા સમય પહેલા જો ગોચરમુક્ત કરવામાં નહીં આવે તો આત્મવિલોપન કરશું તેવી ચીમકી આંદોલનમાં ઉપવાસ પર બેઠેલા જાગાભાઈ ભરવાડે કરી હતી। જેના અન્વયે આજે વિસાવદર પોલીસ સ્ટાફ દ્વારા તેમને ઉપવાસ પર બેઠેલા સ્થળેથી પોલીસ વાનમાં બેસાડી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા। આ બનાવના કારણે વિસાવદર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના માલધારી સમાજના આગેવાનો અગ્રણી પોલીસ સ્ટેશન ખાતે ઉમટી પડ્યા હતા અને ઉપવાસ પર બેઠેલા અને આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારનાર જગાભાઈને લોકઅપ કરવામાં આવ્યા હતા। રિપોર્ટર શ્યામ ચાવડા, વિસાવદર। મારું નામ છે વનરાજ ભરવાડ, માલધારી સમાજ આગેવાન, યુવા આગેવાન। હવે અમારી માંગ એવી હતી કે ગૌચર છૂટું કરાવવા બાબતની લડત ચાલે છે। આજે 20 દિવસ જેવું થયું છે કાલસારી ગામનું। પછી એમાં એવું થયું છે કે હવે બધા અધિકારીના બધાય ઓર્ડર આવેલા છે। કલેક્ટર સાહેબે કીધું કોઈ છૂટું કરાવો, તો અહીંના ટીડીઓ, તલાટી એ કોઈ છૂટું કરવા ખુશી નથી। અમને એવું લાગી રહ્યું છે જરાક ક્યાંક ને ક્યાંક કદાચ પૈસા મળી ગયા હોય એ લોકોને। પછી હમણાં 2 દિવસથી અમે એવું ચીમકી આપી હતી કે આત્મવિલોપન કરશું, કે હવે એ બીજું કંઈ છે રહ્યું નથી। એટલે ટીડીઓને એ કાલે આવ્યા હતા, ગઈકાલે ટીડીઓને આવ્યા હતા તો કે હાલો ક્યાં ખુલ્લું નથી, અમે દેખાડો। એટલે અમે લઈને ગયા તો ત્યાંના ભૂમાફિયાઓ દ્વારા ધમકી, ટીડીઓની તલાટીની હાજરીમાં ધમકી આપવામાં આવેલ છે। એ વિડીયો અમારી પાસે હાજર છે અત્યારે। પછી હાલ ટીડીઓ અને તલાટીને પૂછ્યું કે સાહેબ તમે ભેગા છો જો આ રીતે ધમકીઓ આપે છે, છતાં એ એક શબ્દ બોલ્યા નહીં કે અમને કે કીધું છે ખાલી ચક્કર મારી આવો। તો એ ખાલી ચક્કર મારો તો એ વસ્તુ એને કીધું નથી કાંઈ, કે અમને ખાલી કીધું જ છે આવી રીતે। તો હવે કાલે અમારે અધિકારીઓ છતાં જો આ લોકો ધમકી દઈ દઈએ તો કાલ સવારે એકલો માલઢોર ચરવા જાય કોઈ પણ તો એને તો જીવનું જોખમ રહે ને। આજે તમારે અહીંયા પોલીસ સ્ટેશન આવવાનું કારણ આટલા લોકો સાથે? પોલીસ સ્ટેશન આવવાનું કારણ એ છે કે અમે આત્મવિલોપનની ચીમકી આપી હતી તો અમારે એક વ્યક્તિની ધરપકડ કરેલ છે।